હું કંઈક એવું ગાઉં તો તમે ઊભા થાવ ને. હું ગાવ જ નહીં ને પણ, અને ગાઉં તો એવું ગાઉં કે એમાં ઊભું થવાનું ન હોય તમારે. બેઠા બેઠા સાંભળવાની, તાળી પાડવાની. હા, તાળી પાડીને રામ નામ બોલજો રે, તમે અંતરના પડદા. રાહડા લેવડાવું તો ઊભા થાવ ને, રાહડા લેવડાવું તો ઊભા થાવ ને. તો આપણી એક વ્યવસ્થા અનુસાર આપણે આપણી જગ્યાએ છે બેઠા. આ એટલા માટે કહું છું કે આ પૂર્વ તૈયારી તમે માનસિક રીતે તૈયાર રહો. પૂજ્ય જગતગુરુ ભગવાન પધારે છે ત્યારે પૂર્ણ શિસ્ત સાથે, પૂર્ણ અનુશાસન સાથે આપણે જગતગુરુ ભગવાનનું સ્વાગત કરીશું, પૂજન કરીશું અને એમનું માર્ગદર્શન, એમનું પ્રવચન આપણે સાંભળીશું. તો સત્સંગ, ગો માતાની ભક્તિનું આ પરિણામ છે કે આપણને આ સત્સંગ મળ્યો છે. પુણ્ય પુંજ બિનુ મિલહિ ન સંતા. અને ગો વિપ્રપદ પૂજા બહુ મોટું પુણ્ય છે. તો સત્કર્મના સાતત્યથી મન શુદ્ધ થશે અને સત્સંગના સાતત્યથી બુદ્ધિ દેવમયી થશે. સત્કર્મ, પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે સવારના કલાક દોઢ કલાક સત્કર્મ કરો, રોજ સાંજે કલાક દોઢ કલાક સત્સંગ કરો. કરહી સદા સત્સંગ, તુલસીદાસજી કહે છે. દીપ શિખા સમ જુબતિ તન મન જની હોસી પતંગ, ભજહી રામ તજકામ મદ કરહી સદા સત્સંગ. સત્સંગ નિત્ય કરો. કથા સાંભળી આપણે 7 દિવસે તો ગો માતાના આશીર્વાદથી, ગો માતાની કૃપાથી આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો. પણ ઘરે બેસીને પણ નિત્ય સત્સંગ થાય. સારા પુસ્તક વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતાનો સ્વાધ્યાય કરો. હવે તો ટીવીને આ બધી ટેકનોલોજીના માધ્યમથી પણ તમને સત્સંગ પ્રાપ્ત થાય છે, સોશિયલ મીડિયાના માધ્યમથી સત્સંગ પ્રાપ્ત થાય છે. નિત્ય કરો, કલાક દોઢ કલાક. કરહી સદા સત્સંગ. સનતકુમારોએ કહ્યું, ભાગવતી આ કથા યાદ, ભગવત કથા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ સદા સેવ્યા છે. સત્સંગ એ સિઝનલ બિઝનેસ નથી કે શ્રાવણમાં તો બહુ કર્યો ને ભાદરવો આવ્યો ભૂલી ગયા. નહીં, કરહી સદા સત્સંગ, સદા સેવ્યા. રામ કથા નિત શિવજી ગાવે. નિત્ય ભાગવતનો પાઠ. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતંચય નિત્યમ. તો પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. નિત્ય ભાગવતનો પાઠ કરે, એક શ્લોકનો, અર્ધા શ્લોકનો, તો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે સત્સંગનો. બાકી આપણે રાજસૂય અશ્વમેધ યજ્ઞ કરવાની આપણે ક્યાં તાકાત, એટલા પૈસા નથી, એવી શક્તિ નથી. પણ ભાગવતનો પાઠ કરો ને રોજ, તો રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે. તો ગો સેવા જેવું શ્રેષ્ઠ સત્કર્મ બીજું નથી. સત્સંગ અને સત્કર્મ, એનાથી મન વિશુદ્ધ અને બુદ્ધિ દેવમયી. એનું નામ જ વસુદેવ અને દેવકી. અને એનું લગ્ન થયું. દેવકી વસુદેવને વર્યા એટલે કન્યાદાન કર્યું દેવકીનું. એનો મતલબ શું થાય ખબર? સત્સંગથી જે સુમતિ બનીને બુદ્ધિ દેવમયી થઈ, એને વસુદેવની હારે વરાવો, કન્યાદાન કરો વસુદેવને. એનો મતલબ એમ કે સત્સંગમાં સાંભળેલી વાતોનું ક્રિયાન્વયન કરો. નહીં તો જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના. એને એક્શનમાં લઈ આવો, સદાચરણમાં લઈ આવો. સત્સંગથી પ્રાપ્ત વિવેકને તમે તમારા વ્યવહારમાં લઈ આવો. સદાચરણ, સત્કર્મ. એટલે વસુદેવને વરે. તો વસુદેવ અને દેવકીથી ભગવાનનું પ્રાગટ્ય થયું. મથુરામાં પ્રભુ પ્રગટ્યા,
આપણા આચાર્યો કહે છે કે આ ગોકુળ, મથુરા અને દ્વારકા ત્રણેય જગ્યાએ જ્યાં ભગવાનની લીલા થઈ, આ ત્રણેય નગર એ આપણા જુદા જુદા શરીરનું પ્રતીક છે. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આપણે આ ત્રણ શરીર ધારણ કરીએ છીએ. સ્થૂલ શરીર, આ પંચભૌતિક દેહ. પણ આપણે માત્ર 73 કિલો વજન હોય આપણું, તો આપણે એટલા જ નથી. એ તો સ્થૂલ શરીરનું વજન છે. પણ આપણી પાસે મન છે, આપણી પાસે આપણી ભાવનાઓ છે, આપણી પાસે આપણા વિચારો છે. વી કેરી અવર મેમરીઝ વિથ અસ. આપણી પાસે આપણી સ્મૃતિઓ છે, આપણી પાસે આપણું ઈગો છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ એ આપણું સૂક્ષ્મ શરીર છે. આપણી અંદર પ્રાણ શક્તિ છે. અને એક કારણ શરીર છે, અજ્ઞાન, વાસના. એને કારણે તે શરીર છે. તો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર. તમે એને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની સાથે જોડીને કહો તો સુષુપ્તિમાં પણ ઘોર અજ્ઞાન હોય છે. એવું ઘોર અજ્ઞાન કે સુષુપ્તિમાં સુષુપ્તિનું પણ જ્ઞાન નથી હોતું. वास्तव में सुषुप्ति कहते ही उसको है जिसमें सुषुप्ति का भी ज्ञान न रहे. मैं सोया हूं ऐसा जब मुझे ज्ञान रहता है तो हकीकत में मैं सोया नहीं हूं. मैं सोया हूं ये भी ज्ञान जब मुझे न रहे तो मैं सोया हूं. घोर अज्ञान. स्वप्नावस्थाમાં ઇન્દ્રિયો સૂઈ ગઈ છે, મન જાગે છે. અને જાગ્રતમાં મન, ઇન્દ્રિયો બધું જ જાગે છે. તો એ રીતે ગોકુળ, મથુરા અને દ્વારકા ત્રણેય જગ્યાએ ભગવાનની લીલા થાય છે. શ્રી કૃષ્ણ સબકી આત્મા કા નામ है. એ આત્મા, ચૈતન્ય આત્મા જ્યારે ગોકુળમાં લીલા કરે ત્યારે સ્થૂલ શરીરાભિમાની ચૈતન્ય આત્માને વેદાંતમાં વિશ્વ એવી સંજ્ઞા આપી છે. એ મથુરામાં લીલા કરે ત્યારે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યને તૈજસ એવી સંજ્ઞા મળે છે. એ જ્યારે દ્વારકામાં લીલા કરે ત્યારે કારણ શરીરાભિમાની ચૈતન્ય આત્મા એને પ્રાજ્ઞ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. ભાગવતમાં હકીકતમાં વેદાંત જ ઠાંસી ઠાંસીને ભર્યું છે. વેદાંત છે ને પ્યોર ઘી છે. ઘણાને એકલું ઘી ન ફાવે. આમ તો ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે બને તો કથા ઉપવાસ કરીને સાંભળવી. ઉપવાસમાં તકલીફ પડે તો એક ટાણું જમીને કથા સાંભળવી. એક ટાણું જમવાથી તે જો તકલીફ થતી હોય તો બે ટાણા થોડું થોડું ખાઈને, ધબેડીને નહીં ને, થોડું ખાઈને પણ કથા સાંભળવી. ચોખ્ખું લખ્યું છે કે ઉપવાસને હું શ્રેષ્ઠ નથી માનતો, કથા વિઘ્ન કરો યદિ વો વિઘ્ન કર હો. વિઘ્ન કરને વાલા. ડાયાબિટીક પેશન્ટ્સ હોય તો એને તો થોડું મોડું થાય તોય તકલીફ થવા માંડે. ઉપવાસની તો વાત જ ક્યાં. એટલે આવી બધી સમસ્યાઓ હોય શરીરની, અને પછી આપણે ઉપવાસનો આગ્રહ રાખીએ અને પછી માંદા પડીએ અને પછી કથા અધૂરી રહી જાય આપણી. એવું કરવાને બદલે એ તો વિઘ્નકર ઉપવાસ થયો. कथा विघ्न करो यदि, तो यदि वो उस तरह से उपवास नहीं करना. जे रीते તમે નિરાતે બેસીને કથા સાંભળી શકો, કથામાં બેસી શકો તમે 3.5-4 કલાક અને સાંભળી શકો, હુઈ ન જાઓ ચાલુ કથામાં, એ રીતે તમે આહારનું નિયમન કરો. વચ્ચેથી ઊભું પણ ન થવું પડે. આહારનું, ખાવા પીવાનું એ રીતે નિયમન કરો. અને એમે લખ્યું છે
કે બને જો થઈ શકે અને તમને ફાવે તો એકલું ઘી પીને કથા સાંભળો. કેમ કેમ તાળી કેમ પાડી તમે? એનો અર્થ શું છે? નહીં, તમારો તાળી પાડવાનો અર્થ શું? ગમ્યું? વાત કદાચ ગમે એવી લાગે તો એકલું ઘી તમારાથી પીવાશે? હવે તો ચોખ્ખું મળતુંય નથી, અને મળે તો એને પચાવવાના કોઠાય નથી રહ્યા. એક સમય હતો કે બ્રાહ્મણો ચોખા ઘીના લાડવા જમાવટ કરતા. હવે તો બ્રાહ્મણના છોકરાઓને પીઝા જોઈએ ને પાણીપુરી જોઈએ. એક સમય હતો કે રાજસ્થાનમાં દાલ બાટી ચૂરમા, અને એવું ખાવાવાળાને પચાવી શકનારા લોકો હતા, કોઠા એવા હતા. હજી આપણા પશુપાલકો, ભરવાડ સમાજના ભાઈઓ, રબારી સમાજના ભાઈઓ અથવા તો ખેડૂતો હજી જમાવટ કરી જાણે છે એવા મર્દો હજી છે. આમ તો પૃથ્વીના પટ ઉપર પડ્યા છે. આ બધી અમારી માવડીઓને ખબર હશે, રોટલા ઘડતી હોય એટલે એને ખબર હોય કે કેવી જમાવટ કરે. અમારે એક ભરવાડ કાકા પછી જમવા બેહે ને પછી બેનો રોટલા કરે, એમને ઘરેથી છોકરાની વહુ બી રોટલા ઘડતી હોય, અને આ જમતા જાય, અને જ્યાં બે બટકા બાકી રહે ને ત્યાં એટલું જ ખાલી બોલે જમતી વખતે, રોટલો. ત્યાં વળી પાછો રહોડામાંથી આવે, અને પછી જે જમાવટ કરે એમ ઓછામાં ઓછું જમવા બેહે ત્યારે 6 થી 7 વાર રોટલો રોટલો એવું સંભળાય. આટલું જ બોલે, પણ ખાઈ પણ જાય ને પચાવી જાણે. અને એવા લોંઠકા કે બળદ ન હોય તો ગાડી એમને એમ ખેંચીને એક મૂકી દે, એવી તાકાત. અત્યારે આપણે ખોરાક જ ખોટા થયા.